અરે હું વાત કરું, અહીંયા શહેરમાં શું તહેવાર. તહેવાર તો આપણા ગામડામાં કેવા એક એક મહિના પહેલા કેવી બધી તૈયારી શરૂ કરે. અને છોકરાઓને બધી કેવા આમ ઉત્સાહ હોય. અરે છોકરાઓની મસ્તી ઉપરથી જ ખબર પડી જાય કે હવે દિવાળી આવવાની છે, અને ગામ આખું એવી રીતે શણગારે કે જાણે એક ઘર હોય. અને અહીંયા હું અને ત્યાં તો કેવા બધા એકબીજાને ગળે મળે, એકબીજાને પ્રેમથી જમાડે. અહીંયા તો કોઈ કોઈને કાંઈ બોલાવે નહીં. ક્યાં ગામડે? ના ના, ગામડે હવે હું નહીં આવી શકું, કારણ કે મારા છોકરાને એકેય રજા જ નથી હોતી. ક્યાંથી ને આવું? આટલા વર્ષોથી તો અહીંયા જ દિવાળી ઉજવીએ છીએ ને. અને આવતા વર્ષે પછી ક્યારે હવે કોને ખબર, હું હોય કે ન હોય. અત્યારે અહીંયા મનાવી લઈએ. તમને બધાને કેમ છે? સાંભળો, હું એમ વિચારતી હતી કે આ દિવાળી આપણે ગામડે મનાવીએ. અરે પણ ત્યાં આવા જવામાં તે 2 દિવસ જવાના ને 2 દિવસ તો આવવાના થાય. ત્યાં સુધી મારા દુકાનનું શું કરવું? અરે પણ આખું વર્ષ તો તમે દુકાન ચાલુ રાખો છો, પછી શું છે? અને હાલો ને, મજા આવશે ને, ઈ બાને આપણે આખું ગામડું તે ફરી લેશું ને. અને ગ્યાય નથી હમણાં ઘણા વર્ષોથી. સારું, વાંધો નહીં, મમ્મીને કહી દેજે. લ્યો મમ્મી તમારું પાણી. મમ્મી, ગામડે જવા માટે બસની ટિકિટ બુક કરાવી છે. કેમ? કોના માટે? કોને જવું છે ગામડે? મમ્મી, આપણે ત્રણેયને જવાનું છે, ત્રણેય માટે છે. ગામડે જવાનું છે? હા મમ્મી, આજે રાત્રે નીકળવાનું છે ને કાલ સવારે આપણે ગામડે પહોંચી જશું, અને આ વખતેની દિવાળી આપણે ત્યાં મનાવશું. તું મારી વાત સાંભળતી હતી ને? હા મમ્મી, મેં તમારી વાત સાંભળી હતી, અને મને ખબર પડી ગઈ કે તમે શહેરમાં ખુશ નથી. તમે છે ને ગામડે દિવાળી મનાવશો ને તો ત્યાં વધારે ખુશ થશો. અને તમારી જ ખુશીઓનું અમે ધ્યાન ન રાખીએ તો અમારે પૈસા કમાવાનો શું અર્થ? તું મારું કેટલું ધ્યાન રાખેશ. તું વહુ નહીં પણ મારી દીકરી જ છો. દિવાળીમાં ઘણીવાર એવું થતું હોય છે કે આપણા મા બાપ કે પછી આપણા ભાઈ બહેન કે પછી કોઈ પણ આપણો પરિવારનો સદસ્ય જો ગામડામાં રહેતા હોય ને, જે આપણી પાછલી પેઢી જે ગામડામાં રહેતી હોય ને, તો ત્યાં જઈને દિવાળી ઉજવવાની જે મજા છે ને, એ શહેરમાં નથી આવતી. એટલે જ આપણા ભાઈ બહેન, આપણા માતા પિતા કે આપણા વડીલ કે કોઈ પણ આપણા જે પરિવારના લોકો છે, એ જો ગામડામાં રહેતા હોય ને, ત્યાં જઈને આપણે દિવાળી ઉજવીએ ને, એની મજા જ અલગ છે. આપણા ભાઈબંધો, મિત્રો બધા જૂના જે આપણા દરેક વ્યક્તિઓ જૂના જે મળે ને, અને એ જે પરિવાર બને ને, એટલે સાવ અલગ જ હોય. જેમ ભગવાન શ્રી રામ પોતાનો જે વિજય મેળવીને ઘરે પાછા આવ્યા હતા, ત્યારે બધા દીવા પ્રગટાવીને જે ખુશી ઉજવી હતી, એ રીતે ત્યાં આપણે ખુશી મનાવી શકીએ. અને જેમ અમે આ વિડીયોમાં દેખાડ્યું છે, ઘણીવાર આપણા માતા પિતા આપણી ખુશીને લીધે થઈને ગામડે નથી જતા હોતા, પણ 2-5 દિવસની રજા લઈને કોઈ પણ કારણ કે ગમે તે રીતે આપણે એડજસ્ટ કરીને એમની 2 દિવસની ખુશી જો આપી શકીને, તો બહુ જ સરસ વાત છે. અને 2 કે 3 દિવસ જો અમે રજા પાડીને ગામડે દિવાળી ઉજવશો અને તમારા મમ્મી પપ્પાને જો ખુશી આપશો ને, તેમાં કાંઈ તમારું લૂંટાઈ નથી જવાનું. એટલે બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો. અને દરેક મિત્રોને અમારા બધા તરફથી હેપી દિવાળી, હેપી ન્યૂ યર.